ગુજરાતની એસટી બસો પર લખેલું હોય છે સલામત સવારી એસટી અમારી, પરંતુ અમદાવાદમાં બેફામ દોડતી બસને જોઈને કહી શકાય છે કે તેમાં ક્યાંય સલામતી જેવું લાગી નથી રહ્યું। શહેરના ગોળ લીમડા પાસે મોડી રાત્રે બેફામ દોડતી બસે ગમખ્વાર અકસ્માત સર્જ્યો છે। રાત્રે આશરે 2 વાગ્યાના સુમારે અમદાવાદથી સુરતના ડિંડોલી જઈ રહેલી એસટી બસના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો। બસની સ્પીડ એટલી વધારે હતી કે તે રોડ કિનારે આવેલી દુકાનનું શટર અને દિવાલ તોડીને સીધી અંદર ઘૂસી ગઈ હતી। રાતનો સમય હોવાથી મોટી જાનહાનિ ટળી છે, પરંતુ અકસ્માત એટલો જોરદાર હતો કે દુકાનની બહાર પાર્કિંગમાં પડેલા અનેક વાહનોનો કચ્છરઘાણ વળી ગયો છે। આ અકસ્માતમાં એક વ્યક્તિ ઘાયલ થયો છે, ત્યારે સવાલ એ ઉઠે છે કે મુસાફરોની સુરક્ષાની જવાબદારી જેના માથે છે એવા એસટીના ડ્રાઈવરો રાત્રિના સમયે આટલી બેફામ સ્પીડે બસ કેમ હંકારે છે? દાદાના ટાઈમથી મારું આ જ રૂટ છે આવવા જવાનું। ડેલી હું નીકળું છું અહીંથી, પણ આજે રાતે એવો બનાવ બન્યો છે કે આ એસટી બસવાળો કીધેલો હતો કે બેફામ ગાડી, હવે રાતના 2:10 ગાડી આટલો રોડ સન્નાટો મારતો હોય, રોડ આખો ખાલી હોય તો બી એણે ગાડી ભગાઈ, કોઈ ટ્રાફિક નહીં। એ તો સારું કે એ આ બનાવ બન્યો રાતે 2:10। જો આ જ બનાવ બપોરે બન્યું હોય ને કોઈને જાનહાનિ થઈ હોય તો એની જવાબદારી કોણ હતી? નુકસાન તો મારે આખું જે લારી જે આખી ટોટલ લોસ થઈ ગઈ છે એની ભરપાઈ કોણ કરશે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે ગોળ લીમડા આવેલું છે અને એ ગોળ લીમડા પાસે રાત્રે 2 વાગ્યાના અરસામાં અકસ્માત સર્જાયો છે। એસટી બસનો આ અકસ્માત છે। હું એ દ્રશ્ય આપને બતાવીશ કે હાલ આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો, રાત્રે 2 વાગે જે ગીતા મંદિર સુરતથી જે બસ આવેલી છે, સુરતના ડિંડોલીથી, અને એ અમદાવાદ થઈ અને સિદ્ધપુર વડગામ આ બસ જતી હતી, પરંતુ ગોળ લીમડા પાસે જે રીતે ઓવર સ્પીડિંગમાં આ બસ હશે અને ડ્રાઈવરે એ બસ ઉપરથી કાબુ ગુમાવ્યો અને સીધી અહીંયા ગોળ લીમડા પાસે એક કોમ્પ્લેક્સ છે અને કોમ્પ્લેક્સમાં સીધી બસ ઘૂસી ગઈ છે અને એના કારણે અહીંયા ટ્રાફિક જામ, રાતે 2 વાગ્યાની આ ઘટના છે અને તેમ છતાં હજુ આ બસને હટાવવામાં આવી નથી અને તેના કારણે ટ્રાફિક જામ અત્યારે આપ જોઈ શકો છો કે એક તરફ BRTSનો રૂટ છે અને બીજી તરફ જે વાહનો આવી રહ્યા છે ગીતા મંદિર આસ્ટોડિયા તરફથી અને સીધા લાલ દરવાજા તરફ, એલિસ બ્રિજ તરફ જઈ રહ્યા છે અને એ વાહનોને કારણે ટ્રાફિક જામ સર્જાયો છે। બસ જે છે તે હટાવવામાં આવી નથી અને હાલ આપ જોઈ શકો છો કે એ બસ જે પ્રકારે ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો હશે અને તેના કારણે અહીંયા એક 2 વ્હીલર એક્સેસ છે એ પણ આ બસના આગળના ટાયરમાં જે છે અકસ્માતના કારણે દબાઈ ગયું છે। જો કે સદનસીબે રાતને સમયે આ ઘટના બની હતી અને તેના કારણે કોઈ આકસ્મિક મોત થયું નથી, પરંતુ 1-2 વ્યક્તિ જે છે કે તેઓને ઈજા પહોંચી હતી અને તેમને સારવાર આપી દેવામાં આવી છે। જો કે હાલ આ અકસ્માત સર્જાયો છે અને બસ ખસેડવામાં આવી નથી, તેના કારણે ટ્રાફિક જામની સમસ્યા અત્યારે ગોળ લીમડા તરફ જોવા મળી રહી છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।